સંજેલી ડેપો પર ખેડૂતોએ વિરોધ કરી ધારદાર રજૂઆત કરી. ખેડૂતોને નકલી ખાતર આપતા હોવાનો દાવો કરી આક્ષેપો કર્યા. મહીસાગર જિલ્લામાં ડીએપી મળીએ તો આપણે કેમ સલ્ફેટ ખાતર આપે છે? સંજેલીમાં ખાતરની ભારે તંગી જોવા મળી. કડકતા તાપમાં ઊભા રહેલા ખેડૂતોનો રોષ જોવા મળ્યો. સંજેલી તાલુકા વિસ્તારમાં ખેડૂતોની ખૂબ જ ગંભીર અને ચિંતાજનક સ્થિતિ. કડકતા તાપમાનમાં એક તરફ ખાતરની તંગી અને બીજી તરફ નકલી ખાતરનો આક્ષેપો એ જગતના તાત માટે મોટી મુસીબત સમાન છે. ખાતરની અછતને લઈને સંજેલીમાં ખાતરની ભારે તંગી જોવા મળી. કડકતા તાપમાં ખેડૂતો માટે પાણી તેમજ મંડપનો અભાવ, જેથી ખેડૂતો તાપમાં બળે છે, જેથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા. ખેડૂતો કહે છે કે અમારા જવું તો ક્યાં જવું ખાતર લેવા માટે. નકલી ખાતરના આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતોએ નકલી ખાતર હોવાનો ગંભીર દાવો કર્યો છે. રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી. અને ગરીબનો માણસ આપો એટલે ફટાફટ ખાતર ગરીબોને મળી જાય કાયમ નોટે. હા એટલે ભાઈ હા, કમસે કમ 5,000 થી ઉપર મારા ખેડૂતોએ ફોર્મ ભરેલા હે બનતા લગી સંજેલી તાલુકા. અને ખાતર ડીએપી મળવું જોઈએ. આ તો પેલો સલ્ફેટ ને એવું લઈને આવે હે. મહીસાગર જિલ્લામાં બી મળે છે ડીએપી. તારે કેમ ના મળે ને? પૂરતા નથી તારે સરકાર કરતી કેમ લેવામાં આવી? એનજીઓ તારે કેમ માંગણી કરી? તે ટેન્ડર કેમ ભર્યું? આ બધું રજૂઆત ઉપરથી મોકલજો. મારું નામ માજી સૈનિક સંગઠન પ્રમુખ સંજેલી તાલુકો અને પૂર્વ તાલુકા સદસ્ય રણછોડભાઈ ગવજીભાઈ, ગામ નેનકી. હા સાહેબ, હું રાજેશભાઈ આજે ખાતર લેવા 4 દિવસથી તડકામાં ઉભા રહીએ ત્યાં સુધી ખાતર મળતો નથી. ના સ્ટોકમાં ખાતર નહીં મળે એમ નથી ને જતા ગયા. ક્યારે આવશે એવી ખબર નથી. ના ચોકમાં ઉભા રહીને થાક્યા ને અમારા સંજેલીમાં ખાલી પેલો સલ્ફેટ અને દેશી ખાતરને આવતું નથી. થોડા દિવસ એટલે આજે આજે આ ખાતર આવવું જોઈએ. જી આજે 3 દિવસ થયા સાહેબ, આજથી બીજું ખાતર મળતું નથી અને ખોટી રીતે પેલું સ્ટોકથી લખી દીધું છે અને ગામોમાં ફારફેર છે. નામોમાં હું કડવાનું પડનો છું તો ગોંધેતર નામ છે અને પેલા ભાઈ બાબુભાઈ છે એમનું મેઘોળા નામ છે. એટલે આવી રીતે યાદીમાં બે ફારફેર છે અને ખાતરમાં બી દુકાન છે. ખાતર સલ્ફેટ આવી ડીએપી મળતું નથી. અમે મહીસાગરમાં આપે છે અને અહીંયા ઊંધી માત્રા આપે છે. લેમફેડા અમે ડીએપી આપે છે. મારું નામ પલાસ વિરસિંહભાઈ ધરાવે કરવાના. જી સંજેલી તાલુકાની અંદર જે આ ટ્રાઇબલનું ખાતરના જે ઓનલાઈન ફોર્મ ભરેલા છે, 2 દિવસથી આ લોકો લાઈનોમાં સવારથી માંડી અને બપોરમાંના તડકામાં સંપલો લાઈનમાં ગોઠવીને ઊભા રહે છે અને નથી પાણીની વ્યવસ્થા કે કશું છે જ નથી. તો આ એનજીઓનો જે કોન્ટ્રાક્ટ લીધેલો છે એ માણસ પણ અહીંથી ગાયબ છે. એ પણ જોવા મળતો નથી એ ક્યાં છે કે શું કરે. કોઈ લાભાર્થીને કોઈ જવાબ સીધો આપતો નથી. તો આવા એનજીઓને ખરેખર ઓર્ડર ના આપવું જોઈએ, જે કરીને કલેક્ટર મામલતદારશ્રીએ નોંધ લઈ અને આગળની કાર્યવાહી આ એનજીઓ પર કરવી જોઈએ. ક્યાં સુધી આ લોકો આવા તડકાની અંદર ઊભા રહેશે કે કોઈ પાણીની વ્યવસ્થા નથી અને ખાતર પણ નકલી આપવામાં આવે છે કે મહીસાગર જિલ્લાની અંદર ડીએપી ખાતર આપવામાં આવે છે અને સંજેલીમાં પ્રીમિયમ અને પેલું સલ્ફેટ ખાતર આપવામાં આવે છે. એ ભેદભાવ કેમ, એ પણ સરકારને ધ્યાન પર દોરવામાં આવીએ છીએ અને આ બધા ખેડૂતો વતી હું આટલું બોલવા માંગુ છું. મારું નામ છે મકવાણા લીમસિંહભાઈ ફતાભાઈ, ગામ વાણિયાગઢી. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.